ઝાલોદ બસ સ્ટેન્ડમાં પંખા અને ઠંડા પાણીની સુવિધાઓ શરૂ કરવાની માંગ કરાઈ. આ તારીખ 18/5/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ ઝાલોદ શહેરમાં વધી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસની રાહ જોઈ રહેલા મુસાફરો માટે પૂરતા પ્રમાણમાં પંખા અને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાના મુદ્દે આમ આદમી પાર્ટી ઝાલોદ 130 વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસિયાએ ઝાલોદ એસટી ડેપો મેનેજરને આવેદન પાઠવી અને તાત્કાલિક સુવિધાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ ગરમીમાં વૃદ્ધો, મહિલાઓ, બાળકો તેમજ દૂર દૂરથી આવતા મુસાફરોને બસ સ્ટેન્ડ પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ હાલતમાં રહેલા પંખાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેમજ મુસાફરો માટે ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અનિલ ગરાસિયાએ જણાવ્યું હતું કે ઝાલોદ બસ સ્ટેન્ડમાં હજારો મુસાફરો માટે મહત્વપૂર્ણ અવરજવરનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં મુસાફરોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તંત્રની જવાબદારી બને છે. તેમણે ડેપો તંત્રને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી અને મુસાફરોને ગરમીમાંથી રાહત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં પણ બસ સ્ટેન્ડ ખાતે પંખા અને ઠંડા પાણીની સુવિધાઓ શરૂ કરવાની માંગ ઉઠી છે. હવે ડેપો તંત્ર આ રજૂઆત પર કેટલા સમયમાં કાર્યવાહી કરે તેમાં સૌની નજર બની રહી છે. આજરોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ એસટી બસ સ્ટેશનને અંદર ઘણા સમયથી પંખા બંધ હાલતમાં છે અને ત્યાં ઠંડા પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડેપો મેનેજર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આજે પ્રાથમિક સુવિધાઓનો સુવિધા પૂરી પાડવામાં આવે. અત્યારે ગરમીની ઋતુ હોવાથી ઉનાળાની અંદર મુસાફરોને થોડા ઘણા સમયે બસ સ્ટેશન પર બસ સ્ટોપ અને આવે અને રોકાણ માટે ઊભું રહેવાની જરૂર પડે છે. ત્યારે આ પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે તકલીફ પડી રહી છે. તાત્કાલિક આ સુવિધા પૂરી પાડવામાં આવે એના માટેની રજૂઆત કરી રહ્યા છીએ.